નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. અત્યારે આપણે ઊભા છે પાયતપુર તાલુકાના કોલિયારી ગામે. આ ધવલ નર્સરી અહીં નવી જાતોની તમામ પ્રકારની વેરાયટીના જે રોપા છે એ મળી રહે છે. વર્ષોથી મહેનત કર્યા છે આદિવાસી પરિવાર છે તેઓ વર્ષોથી અહીંયા. આમ તો પહેલાં આપણે સિટીમાં જવું પડતું હતું અને હાઈવે ઉપરથી નર્સરીના રોપા લાવવામાં ટેમ્પો લઈને જવું પડતું હતું. હવે આપણે આદિવાસી વિસ્તારની મધ્યમાં જ જે આમ જોવા જઈએ તો સિહોરથી લગભગ 8 કિલોમીટર દૂર આ સાઈડ આવેલી છે અને આ જગ્યા પર લગભગ 10 વીંગા જેટલી જગ્યા છે. ત્યાં જ આ તમામ પ્રકારના ટીસ્યુ કલ્ચરના અને અમે જે ઊભા છે એ જગ્યાની પહેલાં વર્ણન કરીશું અને તે સાથે ચર્ચા પણ કરીશું. આપણી સાથે ઊભા છે આ નર્સરીના માલિક શ્રી એને પણ વાત કરીશું. સાહેબ, આ તમે આપણે જ્યાં ઊભા છે આ જે તમામ પ્રકારના રોપા અહીં મળી રહે છે, શું કહેવા માગશું? કયા કયા પ્રકારની જાતો અહીં મળી રહેશે અને કઈ રીતે ઉપયોગી બની રહેશે? નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી નર્સરીમાં ટીસ્યુ પ્લાન્ટ લીલગરીના રોપા મળી જશે. એમાં વેરાયટી 413 છે, 7 નંબર છે, ECD છે, 85 નંબર છે, 3 નંબર છે. આ બધી જ વેરાયટી આપણી નર્સરીમાં મળી જશે અને તમામ પ્રકારના રોપા આપણી નર્સરીમાં મળી જશે. તો આપણી ધવલ નર્સરીની અવશ્ય મુલાકાત લેશો. નમસ્કાર. શું નામ આપનું? દિનુભાઈ રાઠવા. દિનુભાઈ રાઠવા, થેન્ક યુ. સાહેબ, આપણે છોકરાઓ છે, ઘનશ્યામભાઈ છે, ધવલભાઈ છે. સાહેબ, શું કહેશો? આ તમે જે પ્રકારની જાતો મળી રહી છે રોપાઓની, શું કહેવા માંગો? આપણે નર્સરીમાં ધવલ નર્સરીમાં લાલ ચંદન મળી જશે, ધવલ નર્સરીમાં વ્હાઇટ ચંદન મળી જશે. ધવલ નર્સરીમાં એકવાર મુલાકાત કરો. તાલુકો જેતપુર પાવી, ગામ કોલિયારીમાં ધવલ નર્સરી છે. લાલ ચંદન મળી છે, જંગલી ઝાડ મળી છે. એકવાર મુલાકાત કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. શું નામ આપનું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, થેન્ક યુ. આપણે જે બીજા આ ધવલ નર્સરીની અંદર જે વિવિધ પ્રકારના રોપાઓની જાતો મળી રહે છે, અમે તમને તમામ જગ્યાઓ પર પણ મુલાકાત કરી છે અને આ જગ્યાઓ ઉપર તમે તમારા જે જગ્યા પર તમારે વાવેતર કરવું હોય, હવે તો ચંદન પણ વાવેતર થાય છે અને ચંદનમાંથી કરોડો રૂપિયા અર્ન કરવામાં આવે છે. અમે અગાઉ પણ એક વિડીયો બતાવ્યો હતો બોડેલી તાલુકાના એક ખેતરમાં, અને તે લગભગ 20-25 વર્ષનો એમનો પ્રોજેક્ટ હતો અને એનીમાંથી ઘણા લોકોને વર્ષો સુધી કોમેન્ટો, આજે પણ કોમેન્ટો આવે છે. તો એ ચંદનના એ લાવા ક્યાંથી રોપા, એ પણ લોકોને સવાલ હતા. એ સવાલના જવાબ પણ તમને અહીંયા મળી જાય છે. ધવલ નર્સરીમાં આવો એટલે તમને રોપા પણ મળી જશે. આપણે વાત કરીશું કે સાહેબ, ચંદન અંગેની વાત તમે ખાસ જણાવો અને બીજી જે કંઈ પણ વાત કહેવા માગતા હોય તે કહો. હા, નમસ્કાર ખેડૂત મિત્રો. આપણી નર્સરીમાં લાલ ચંદનના રોપાઈ મળી જશે, સફેદ ચંદન મળી જશે, બિલકુલ વ્યાજબી ભાવે. બહારના ફેરિયા 200-250 રૂપિયાના ભાવ વેચે છે, આપણી નર્સરીમાં ફક્ત 100 રૂપિયામાં મળી જશે. હાઇટ પ્રમાણે ભાવ રહેશે અને ગેરંટેડ વસ્તુ મળી જશે. આપણે ત્યાં આંબાની વેરાયટી, કેસર, લંગડો, રાજાપુરી, દશેરી, બારમાસી, તોતાપુરી, લંગડો, બધી વેરાયટી મળી જશે. ચીકુ, નાળિયેરી, બાગ બગીચાને લગતા ટીસ્યુની શોભા તથા ગાર્ડનો રેડી કરી આપવામાં આવશે હોલસેલ ભાવે. છૂટક તથા જથ્થાબંધ આપણે ત્યાં રોપા મળી જશે. શું આપનું? રાઠવા ધવલભાઈ, દિનુભાઈ. ધવલભાઈ, એમના નામથી ધવલ નર્સરી છે. કેટલીક બાબતો જે આપણા ખેડૂત મિત્રોને સમજમાં ના આવતી હોય તો આપણે એમને વડીલને પણ પૂછીશું કે સાહેબ, આપણે જે રોપાઓ કોઈને રોપવા હોય અને કોઈકને આ રીતે ખેતી પણ કરવી હોય તો એમને ટેકનિકલ માર્ગદર્શન પણ હોતું નથી. તો એ લોકો રોપા તો લઈ જાય પણ એ લોકો કઈ રીતે એનું એ કરશે તો તે અંગેનું માર્ગદર્શન કોણ આપી શકે? તો સાહેબ, એમાં એવું છે કે આ ટીસ્યુ પ્લાન્ટ લીલગરીમાં એવું છે, ખેડૂત આજે વાવે તો એ 3 વર્ષમાં એનું કટિંગ આવી જાય અને એનો ભાવ છે હમણાં 5,000 થી 6,000 રૂપિયા ટનનો ભાવ ચાલે છે. અહીં આપણે સાવલીમાં એક કંપની આવી છે, ગ્રીન કંપની, અહીં મરીનો કંપની એક આવી છે, એ લીલગરીનું લાકડા ત્યાં ખરીદે છે અને લાખો ટન ત્યાં રોજનું લાકડું વપરાય છે. ખેડૂતો 10% વાવેતર થયું છે આપણા ગુજરાતમાં. 50% વાવેતર થશે તોય હજુ આ વાવેતર કરશે તોય ફાયદો થશે. એટલે દરેક ખેડૂત મિત્રો આ વાવેતર કરો અને વધુ પૈસા કમાવો. નીલગીરીમાં તો કોઈ તમારે એવી કોઈ મંજૂરીની કે પરવાનગીની જરૂર નથી. ખાલી તમે કાપી શકો, કોઈ બી વેપારી તમારી રોપા લઈ જશે, આપણે લાકડા લઈ જાય એના, અને ઊંચા ભાવ એમાં મળે છે. બરાબર, ઊંચા ભાવ મળે. ચંદનના એના માટેના શું ક્રાઇટેરિયા છે? ચંદન માટે એવું છે કે ચંદનમાં સરકાર હમણાં આપણે ફેબ્રુઆરી મહિનામાં તેનું ઠરાવ મૂકી દીધો છે કે ખેડૂતો દરેક લાલ ચંદન વાવે અને સરકાર પ્રોત્સાહન એમાં આપવાની, સબસિડી પણ આપવાની છે. અને ટૂંક સમયમાં લાલ ચંદનની આ કંપની પણ ગુજરાતમાં શરૂ થવાની છે. એ દરેક ખેડૂત મિત્રો ચંદનનું વાવેતર કરશો તો 100% એમાં ફાયદો થશે. અને દરેક વૃક્ષો વાવેતર કરશો દરેક ખેડૂતો તો બધાને ફાયદો છે, બધી રીતનો ફાયદો છે આપને. થેન્ક યુ. એમ તો આપણે જ્યારે પુષ્પા મૂવી દેખીએ તો પ્રોહિબિટેડ લાકડું અને એ પ્રકારની જે હિંસાખોરી એવું લાગે કે જાણે બસ આવે આ એક
જે જંગલ છે ત્યાંથી જ આ લાકડું આવે એવું નથી. સરકાર અને જે આ તે રોપાઓ પણ એના મળી રહે છે. તમે જાતે પોતાના ખેતરમાં વાવો, ઝૂકેગા નહીં સાલાવાળી વાત હવે આવતી નથી. હવે તો ગામડે ગામડે તમે સમજો પોતપોતાના ખેતરમાં પણ વાવી શકો છો. અને એ અંગેના જે તે વિભાગની સાથે સંકલન કરી તમને સબસિડી પણ મળી શકે છે. એટલે આ કોઈ એવી બધી વાતો હવે છે નહીં. મૂવીઝની અંદર બતાવવામાં છે હિંસાખોરી અને એનું દાણચોરી ને છે કંઈથી કંઈ લગી જાપાન સુધી દોડવામાં આવે ને મર્ડરો થાય એવું બધું કશું છે નહીં. તમે રોપા રોપશો તમને એનું વળતર પણ મળશે, અનેક ગણું વળતર મળશે. પરંપરાગત ખેતીની સાથે બિન પરંપરાગત જે ખેતી છે, બાગાયતી ખેતી છે, એને પ્રોત્સાહન આપતા ધવલ નર્સરી છે. તેઓ જાતે પોતાની પરંપરાગત ખેતીને છોડીને આ રોપાઓ વેચી રહ્યા છે અને ખેડૂતોને ફાયદો પહોંચે, ખેડૂતો એનાથી લાભ લે, એમની પણ પોતાની સેવા ભાવના છે. કારણ કે પરંપરાગત ખેતીમાં તરત 2-4 મહિનામાં વળતર મળી જતું હોય છે, પરંતુ એવું પણ સમજી રહ્યા છે કે અહીંના ખેડૂતો જો બાગાયતી ખેતી કરે ને 2-5 વર્ષ સુધીનું તો 10 વર્ષ સુધીનું મોટા સમય સુધીનું ચંદનમાં વધુ ચંદનનો કેટલો એનો મેચ્યોરિટી પિરિયડ હોય છે? ચંદનમાં 10-12 વર્ષે ચંદન કપાઈ જાય છે. અચ્છા, અને એક ચંદનનું ઝાડ 1 થી 1.5 લાખ રૂપિયા આવક આવે છે એમાં. બરાબર. અને રોપાની કિંમત શું? રોપાની કિંમત ખાલી 100 રૂપિયા આપણી નર્સરીમાં રાખેલા છે. અને બહારના ફેરિયાઓ 200, 250 ને 300 રૂપિયા ભાવ લેશે, પણ આપણે એવો ખોટો ભાવ નહીં લેતા. બરાબર. આપણે હોલસેલનું કામ છે. પણ આપણે છોટાઉદેપુરના ખેડૂત મિત્રોને નજીક નર્સરી ખબર નથી, એટલે ફેરિયા જોડે બહુ ધવલ નર્સરીની ખબર નથી, એટલે ફેરિયા પાસે કોલિયારી ધવલ નર્સરી કોલિયારી પાવી જાય. આપણે આ ધવલ નર્સરી કોલિયારીમાં આવ્યા છે અને અમે જોયા, ખરેખર એવું લાગ્યું મિની જંગલ જેવું. અમે જોયું તો ખરેખર એ લોકોએ અહીંયા જે નર્સરીનું કામકાજ કર્યું છે એ બહુ 0 ટોલરન્સથી દરેક રોપા જે છે એકની માવજત પણ એવી કરી છે. અને 100 રૂપિયાનો રોપો વાવો અને 10-15 વર્ષની અંદર તમે 1.5 લાખ રૂપિયાના માલિક બનો. આવી સ્કીમ તો કોઈ પોસ્ટ ઓફિસમાં પણ તમારે 5 વર્ષે બમણાની સ્કીમ હોય છે. આટલા રૂપિયાની તે પણ ખેડૂતની વાત છે. આ કોઈ એવી આસમાની સુલતાનીવાળી વાત પણ નથી. એની પાછળ મહેનત છે અને ખેડૂતનો ખૂન પસીનો સિંચાતો હોય છે. એની પાસે માવજત પણ હોય છે. જ્યારે આપણને એનું મેચ્યોરિટી પિરિયડ હોય, વળતર મળે, ત્યારે વળતર પણ મળશે. એ પ્રકારની વાત આપણે અહીં ધવલ નર્સરીના ગ્રાઉન્ડ પરથી આપણે જોઈ સમજી. અને તમારે જો છૂટક પણ રોપા જોઈતા હોય તો તે પણ, અને જો તમારે હોલસેલ જોઈતા હોય તો તે પણ અહીંયા ઉપલબ્ધ રહેશે. તમામ બાબતો તમે અહીંયા નંબર આપેલા છે, એ નંબર ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એડ્રેસ છે તો રૂબરૂ આવશો તો પણ તમને માર્ગદર્શન પણ મળશે. ખેતી અંગેનું પણ અને વાવેતર અંગેનું પણ તમામ બાબતોનું માર્ગદર્શન પણ મફતમાં આપશે. અને તમે એક ખેડૂત મિત્ર છે અને ખેડૂત આપણા આદિવાસી ભાઈ છે, તો તેને કઈ રીતે મદદરૂપ બનવું તે પણ માર્ગદર્શન આપવાનું. થેન્ક યુ.